પાલિતાણાના પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખાતે ભાદાવાવના વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય પ્રકૃતિ શિબિર યોજાઈ। પાલિતાણા તાલુકાના પાંડેરિયા ખાતે કાર્યરત પ્રકૃતિ શિક્ષણ અને પરિસરીય પ્રવાસન કેન્દ્ર ખાતે ભાદાવાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પ્રકૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ શિબિરનું ઉદ્ઘાટન નિવૃત્ત નાયબ વન સંરક્ષક અને ઇકોસર્વ ગાંધીનગરના કન્સલ્ટન્ટ BM રબારી તથા પાલિતાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઇન્ચાર્જ BM ચાવડાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું। 2 દિવસ સુધી ચાલેલી આ શિબિરમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને વન્યજીવ પરિચય, ઇન્ડોર ગેમ્સ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા વનસ્પતિ તથા વન્યજીવો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી। રાત્રિના સમયે કેમ્પ ફાયરના માધ્યમથી વિદ્યાર્થીઓએ કૌશલ્ય વિકાસની પ્રવૃત્તિઓ, નૃત્ય અને કવિતા પઠન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ કરી હતી। બીજા દિવસે વહેલી સવારે પક્ષી નિરીક્ષણ અને પ્રકૃતિ ભ્રમણ બાદ વિદ્યાર્થીઓએ શ્રમદાન પણ કર્યું હતું, જેમાં વૃક્ષારોપણ કરી નવા છોડ રોપીને પર્યાવરણ જાળવણીનો સંકલ્પ કર્યો હતો। હજત કેમ્પસાઇટ પરથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી સફાઈ કામગીરી વન વિભાગના સ્ટાફ અને ફોરેસ્ટ ગાર્ડ દિલીપ બારૈયાએ આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। બાળકોમાં નાનપણથી જ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના કેળવાય તે હેતુથી વન વિભાગ દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। શાશ્વત ગુજરાત, પાલિતાણા ન્યૂઝ। તમે નુકસાન પહોંચાડો એને લાગે કે આ દીકરી લાકડી લઈને મને ફટકારશે એટલે તમારે ડરી જશે, તમે તો આમ કઈ નાસ્તો કરી લે બહુ સારું સરસ ને, કારણ કે આટલું તે સરસ એને પોતાને ભય સૂચિત થાય કે મારે આનાથી મને નુકસાન થઈ રહ્યું છે, તો એ ભયભીત થઈ કદાચ હુમલો કરે, સ્વ બચાવ. શું કરે? સ્વ બચાવ.